નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આગળ એ બી અને સી ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન કે જેનું પ્રશ્ન પેપર આપણે સોલ્યુશન કર્યું હતું, જે લગભગ બોર્ડ પરીક્ષાનો 50% કોર્સ આવરી લીધો છે, જેમાં પાઠ 1 થી 5 જે હિસ્ટ્રી વિભાગ, ત્યારબાદ જીઓગ્રાફી વિભાગની અંદર પાઠ 8, 9, 10, 11 અને ઇકોનોમિક્સ વિભાગની અંદર પાઠ 15, 16 અને 17 આટલા પાઠનું આપણે 50% જે પેપર સોલ્યુશન આગળના વિભાગની અંદર એ, બી અને સી એમાં લાસ્ટ આજે આપણે વિભાગ ડીનું પેપર સોલ્યુશન જોવાનું છે। તો આપણે સ્ટાર્ટ કરીએ। મારું નામ અશ્વિન ખૂંટ, MA હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી। આપણે સ્ટાર્ટ કરીએ વિભાગ ડીનું પ્રશ્ન પેપરનું જે સોલ્યુશન છે તે। તો ચાલો આપણે જોઈએ કે જે મહત્ત્વનું પ્રશ્ન પેપરનું સોલ્યુશન છે। ધોરણ 10 પ્રશ્નપત્ર 1, જેની અંદર પ્રથમ પરીક્ષા એટલે કે 50% કોર્સ જે ઓક્ટોબરની અંદર જે સરકાર દ્વારા જે લેવામાં આવે છે, એની અંદર વિભાગ ડી, જેમાં નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ એટલે કે એક પ્રશ્નના 4 ગુણ રહેશે। એમાં પહેલો જ પ્રશ્ન છે કે 37 નંબરનો પ્રશ્ન, નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો। આ પ્રશ્ન છે, તો આની અંદર તમે મુદ્દાસર જવાબ કઈ રીતે લખી શકો એ આપણે જોઈએ। તો એમાં પહેલો જ મુદ્દો છે કે બિહારના પાટણ જિલ્લાના બંડગાંવ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ છે અને ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું। નાલંદા વિદ્યાપીઠ પ્રાચીન વિદ્યાપીઠ છે, એક સમયે મહત્ત્વની જે વિદ્યાપીઠ હતી। તો એ બિહાર રાજ્યના જે બંડગાંવ જિલ્લા પાસે એક આ મહત્ત્વની જે વિદ્યાલય છે, જે ઈસુની 5મી થી 11મી સદી સુધી સતત 5મી થી 11મી સદી સુધી સતત નાલંદા વિદ્યાપીઠ શિક્ષણ ક્ષેત્રે છે એ આગળ પડતી હતી એમ કહી શકાય। ત્યાર પછીનો મુદ્દો છે કે આ મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડ હતા અને જ્યારે વ્યાખ્યાન માટેના 300 ખંડ હતા અને વિદ્યાર્થીઓ રહેવા માટે ખાસ વિવિધ પ્રકારના મઠો બાંધવામાં આવ્યા હતા। તો વ્યાખ્યાન માટેના 7 મોટા ખંડ એટલે કે વિદ્યાર્થીઓને કોઈ પણ વક્તવ્ય આપવા માટે, કોઈ પણ શિક્ષણ માટેના જે યોગ્ય હોય એ રીતે 7 ખંડ અને 300 જેટલા નાના ખંડો વિદ્યાર્થીઓ માટેની ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી હતી। 5મી થી 11મી સદી દરમિયાન ખાસ મઠો બાંધવામાં આવેલા હતા, વિદ્યાર્થીઓને રહેવા માટેની, બેડ માટેની જે વ્યવસ્થા હોય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। ત્યારબાદ મુદ્દો છે કે આ વિદ્યાપીઠને નિર્વાહ માટે 200 જેટલા એટલે કે 200 જેટલા ગામ છે એને દાનમાં મળ્યા હતા અને ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા। આપણે એ પ્રશ્ન થાય કે આ વિદ્યાપીઠનો ખર્ચ કોણ ઉઠાવતું હશે? તો પણ એ સમયના જે શ્રેષ્ઠીઓ રાજાઓ હતા, તો એ 200 જેટલા રાજાઓએ ગામ છે દાનમાં આપેલા હતા। બસ, તો એ ગામમાંથી જે કોઈ આવક થતી, જે કોઈ ખર્ચ થતો, તે વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થીઓના ભોજન અને વસ્ત્રની પાછળથી ઉપયોગ કરવામાં આવતો। ત્યાર પછીનો મુદ્દો છે નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલયવાળો વિસ્તાર એટલે કે ધર્મગંજ, એનું જે નામ છે, આ એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાવાની શક્યતા છે કે નાલંદા વિદ્યાપીઠ જે ગ્રંથાલય એટલે કે જે એની લાઇબ્રેરી હતી, એનું મહાન જે ગ્રંથનું નામ શું? તો ધર્મગંજ નામે ઓળખવામાં આવે છે। આ વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ પરદેશના વિદ્યાર્થીઓ છે એ આવતા। તો આ વિદ્યાપીઠ એક સમય એટલો બધો જે દબદબો હતો કે આની અંદર ગ્રંથાલયની અંદર હજારો, લાખોની અંદર જે પુસ્તકો, પોતાના ઋષિમુનિઓ પોતાના રચિત, પોતાના વિચારો રચિત અનેક પ્રકારના પુસ્તકો છે એની રચના કરેલી હતી અને એનું નામ ધર્મગંજ હતું, જે મહત્ત્વનું જે પુસ્તકાલય હતું તે। આની અંદર સંશોધન પણ કરવામાં આવતા, અભ્યાસો પણ આની અંદર છે કરવામાં આવતા। મહત્ત્વનું વસ્તુ હતી નાલંદા વિદ્યાપીઠ તરીકે। ત્યાર પછીનો મુદ્દો છે કે નાલંદા વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી છે એ ગણાતો। તો ભારતમાં જે કોઈ નાલંદા વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરતો હોય તો એક મહત્ત્વનો વિદ્યાર્થી, માત્ર ખાલી ભારત નહીં પણ દેશ વિદેશની અંદર જેની નામના હતી। આજે કેમ આપણે એમ કહીએ કે હાર્વર્ડ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી જે શ્રેષ્ઠ વિદ્યાપીઠ કહી શકાય યુનિવર્સિટી, એ જ રીતે નાલંદા વિદ્યાપીઠનો એક સમયે દબદબો હતો, મહત્ત્વનો, સારામાં સારો વિદ્યાર્થી છે એ ગણાતો।
ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરાઓમાં નાલંદાનું મહત્ત્વ ઘણું હતું અને આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસમાં કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જે નાલંદા વિદ્યાપીઠ છે જૈન અને બૌદ્ધ ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલી હતી અને નાલંદા વિદ્યાપીઠની અંદર પ્રાચીન વિદ્યાપીઠ મહાવીર સ્વામીએ જે 14 ચતુર્માસ કર્યા હોય એવું સ્થળ જે જૈન તીર્થ પણ બન્યું છે. એટલે કે જે મહાવીર સ્વામી જે જૈન ધર્મની અંદર છે, જૈન બૌદ્ધ ધર્મની અંદર 14મું ભગવાનનું જે સ્વરૂપ, એ રીતે 14 ચતુર્માસ એટલે કે આ જૈન જે નાલંદા વિદ્યાપીઠની અંદર આ એક મહત્ત્વનું સ્થાન હતું. ઈસુની 5મી સદીમાં કુમારગુપ્ત અહીં એક વિહાર બંધાવ્યો. ત્યાર પછી નાલંદાની પ્રતિષ્ઠામાં વધારો થયો. વિહાર જે ગુફાઓનો એક ભાગ કહી શકાય, આપણે આગળ વાત કરી કે ચૈત્ય અને વિહાર એટલે કે વ્યક્તિઓને આરામ કરવા માટે, જૈન બૌદ્ધ ધર્મના સાધુ સંતોને આરામ કરવા માટે, અધ્યયન કરવા માટે ઈસુની 5મી સદીની અંદર એ સમયનો સૌથી મહત્ત્વનો રાજા કહી શકાય કુમારગુપ્તે કે એણે વિહાર ત્યાં બંધાવેલું હતું. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલેખિત ગ્રંથો, અમૂલ્ય ભંડારો હતા અને આમ નાલંદા વિશ્વ વિદ્યાપીઠ તરીકે મહત્ત્વનું સ્થાન હતું. હસ્તલેખિત એટલે કે આજથી જે લખાયેલા વિવિધ પ્રકારના ઋષિમુનિઓ દ્વારા, એ સમયના આચાર્યો દ્વારા પોતાના વિચારોથી રચાયેલા અનેક પ્રકારના ગ્રંથોનો એક મહત્ત્વના ગ્રંથ તરીકે છે ઓળખાવી શકાય. આજે તેઓ મહાન વિશ્વવિદ્યાલય માત્ર ખંડેરો જ જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. આજે તો નાલંદા વિદ્યાપીઠ એક ખંડેર હાલતની અંદર છે કે જે પહેલાં 5મી થી 11મી સદી જેમ જે આગળ પડતી હતી એ રીતે ન કહી શકાય, પણ છતાંય આજે એને પ્રયત્ન એવા કરવામાં આવે છે કે જેમ પ્રાચીન સમયની અંદર દેશ વિદેશની અંદર પ્રચલિત વિદ્યાપીઠ કહી શકાય, એવી જ રીતે ડૉક્ટર અબ્દુલ કલામ ભારતના મહાન વૈજ્ઞાનિક, એનું એક સપનું હતું કે નાલંદા વિદ્યાપીઠ પાછી શ્રેષ્ઠ બને. એના માટે અત્યારે થોડું ઘણું એ ત્યાં ચાલુ કરવામાં, આમ ગણીએ તો ખંડેર હાલતની અંદર છે, પણ આપણી પ્રાચીન સંસ્કૃતિની એક ઝાંખી કરાવે આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે 38 નંબરનો કે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. રસાયણ ક્ષેત્ર, જે કેમિકલ ક્ષેત્રે ભારતે પ્રાચીન સમયની અંદર મહત્ત્વની જે કોઈ સંશોધન કરેલું છે એમાં પહેલું જ હમણાં જે આપણે જોયું એમ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય જે નાગાર્જુન વિવિધ પ્રકારની વનસ્પતિ, ઔષધિ અને સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની એક મહત્ત્વની છે એ ભલામણ કરી છે કે નાલંદા વિદ્યાપીઠના મહત્ત્વના શ્રેષ્ઠ આચાર્ય કહી શકાય નાગાર્જુન, કે જેણે વનસ્પતિ ઔષધિઓ સાથે વિવિધ પ્રકારના રસાયણોનો પણ એનો ઉપયોગ કરતા હશે. એ પ્રકારની ભલામણ પોતાના જે શાસ્ત્રો જે રચેલા છે એની અંદર કીધું છે. તેમને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે રસરત્નાકાર અને આરોગ્ય મંજરી જે નામના પુસ્તકોને લખ્યા, જે નાગાર્જુન દ્વારા જે રચિત વિવિધ પ્રકારના 2 પુસ્તક જેના છે રસરત્નાકાર અને આરોગ્ય મંજરી, કે આની અંદર વિવિધ પ્રકારની જે ઔષધિઓનું અનેક પ્રકારનું જે વર્ણન કરવામાં આવેલું છે. રસાયણ જે શાસ્ત્ર ક્ષેત્રે એ સમય દરમિયાન જે કોઈ વસ્તુઓ તૈયાર કરવામાં આવતી એ તમામ વસ્તુઓનો આની અંદર વિસ્તૃત માહિતી આપેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે પારાની ભસ્મ કરી તેને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરેલી હશે. પારો એક જે પ્રવાહી સ્વરૂપ કહેવાય, ધાતુ સ્વરૂપની અંદર વિજ્ઞાનની અંદર તમારે આવે પારો, તો પારાની ભસ્મ એટલે કે પારાની રાખ કરી અને કોઈ ઔષધિ તરીકે કોઈ ઉપયોગમાં લેવામાં આવતી હશે એવું પણ નાગાર્જુને સહી સાબિત કર્યું હતું કે પારો એક ધાતુ છે, પણ એની જો ભસ્મ એટલે કે રાખ કરવામાં આવે તો ઘણી રીતે આપણે ઉપયોગી છે. નાલંદા વિદ્યાપીઠ રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર જે રસાયણશાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી. આ પ્રકારના અવશેષો આપને પ્રાપ્ત થયા છે કે નાલંદા વિદ્યાપીઠની અંદરથી જે સ્વતંત્ર વિવિધ પ્રકારના રસાયણો એટલે કે જે એ સમય દરમિયાન રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હશે તે, અને ભઠ્ઠીઓ એટલે કે જે ગરમ કરી વિવિધ પ્રકારની ધાતુઓ ગરમ કરી અને એને કોઈ વિવિધ પ્રકારનો કોઈ આકાર આપવામાં આવે એવા વિવિધ પ્રકારના અવશેષો આપને પ્રાપ્ત થયા છે. એટલે કદાચ આ બધી વસ્તુઓનો એ સમય દરમિયાન છે એ ઉપયોગ થતો હશે. રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે રસાયણશાસ્ત્ર વિશે જે કોઈ વિવિધ પ્રકારના જે રસ છે તે, ત્યાર પછી ઉપરસ, 10 પ્રકારના વિષ, રસ અને ઉપરસ. રસ એટલે આમ ગણીએ તો એક મહત્ત્વનો જે સ્વાદ તરીકે ઓળખીએ છીએ. ઉપરસ એટલે કે ખાટો, તીખો, ખારો, મોળો, તુરો, આવા જે કડવો, આ વિવિધ પ્રકારના જે સ્વાદ તે ઉપરસ છે. અને 10 પ્રકારના વિષ એટલે કે જે વિષ એટલે કે ઝેર, આવા વિવિધ પ્રકારનો કોઈ જગ્યાએ
ઉપયોગ થતો હશે. અને બીજું જે ક્ષારનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. વિવિધ પ્રકારની ધાતુઓને ભસ્મ રાખ કરી અને કોઈ જગ્યાએ ઉપયોગમાં આવતું હશે. એવા તમામ પ્રકારના આપણને જે પ્રાચીન સમયની અંદર સંસ્કૃત ભાષાની અંદર પુસ્તકો જે મળ્યા એના ઉપરથી કહી શકાય. બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7.1 એટલે કે 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ, નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન સમયની અંદર ભારતમાં રસાયણ વિદ્યા થયેલી અસાધારણ પ્રગતિનો શ્રેષ્ઠ નમૂનો છે. હવે એ સમય દરમિયાન જો રસાયણ જે શાસ્ત્ર ક્ષેત્રે ભારત પ્રચલિત હતું તો એની સાબિતી આપવી હોય તો એના માટે મહત્ત્વની વસ્તુ એ છે કે 7.5 ફૂટ ઊંચી જે 1 ટન વજન ધરાવતી જે તામ્ર મૂર્તિ નાલંદામાંથી પ્રાપ્ત થઈ, અને બીજું કે 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ જે પ્રતિમા પ્રાપ્ત થઈ. તો રસાયણ શાસ્ત્રના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે આપણે આને આપી શકીએ કે પ્રાચીન સમયની અંદર ભારત રસાયણ શાસ્ત્ર વિશે એક મહત્ત્વની એક કામગીરી હશે એની. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણો અને ભઠ્ઠીઓ છે એ બનાવી હતી કે આચાર્યો અને વિદ્યાર્થીઓ દ્વારા જે કોઈ સંશોધન કરવું હોય તો એના માટે અલગથી વિવિધ પ્રકારની સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ અલગથી વ્યવસ્થા છે. આજે આપણે જે સાયન્સ વિભાગની અંદર જેમ 3 પ્રકારની જે લેબ અલગથી જે વ્યવસ્થા હોય તે રીતે એની વ્યવસ્થા છે એ હશે. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો ધાતુઓનું ભસ્મ કરવાનું વર્ણન આ તમામ વસ્તુઓ છે એ દર્શાવેલી છે, જેમ આપણે આગળ વાત કરી. ત્યાર પછી ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હીમાં મહરૌલી પાસેથી 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ, લોહ સ્તંભ ઊભો જે કરાવ્યો હતો આના ઉપરથી છે એ કહી શકાય આજે પણ એને કોઈ કાટ અવરોધક એટલે કે આજે પણ એને કાટ નથી લાગ્યો. ટાઢ, તડકો, વરસાદ એ બધી વસ્તુઓ સહન કરી અને ચંદ્રગુપ્ત બીજાના સમય દરમિયાન ઈસવીસન પૂર્વે 2200 વર્ષ આજે થયા અને છતાં પણ આ જે અશોક જે જે સ્તંભ છે એ આજે દિલ્હીની અંદર મહરૌલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજન ધરાવતો મહત્ત્વનો સ્તંભ કહી શકાય. આજ દિન સુધી ટાઢ, તડકો અને વરસાદ જિલ્લા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી અને રસાયણ વિદ્યાનો એક આશ્ચર્યજનક બાબત છે કે આ એક રસાયણ વિદ્યા ક્ષેત્રે પ્રાચીન સમયની અંદર જે સંશોધન કરી અને લોહ સ્તંભ જે ઊભો કરવામાં એટલે કે લોખંડનો, તો એને ટાઢ, તડકો, વરસાદ હોય છતાં પણ એને આજ કાટ લાગ્યો નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે 38 નંબરનો કે જે અથવામાં છે રસાયણ શાસ્ત્ર ક્ષેત્રે જે કોઈ વિદ્યાપીઠ છે એના અથવાની અંદર ટૂંક નોંધ લખો. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે જેની ગણના મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં સ્વીકૃત થઈ છે. વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ. એક સમય ભારતનો એવો હતો કે ભારત વિદેશના જે કોઈ વૈજ્ઞાનિકો એવું માનતા કે ભારત હંમેશા આધ્યાત્મિક દેશ છે, ધાર્મિક પ્રવૃત્તિવાળો, એની અંદર રચ્યો પચ્યો રહેશે. પણ આજના વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું છે કે માત્ર ખાલી ભારત ધર્મ નહીં પણ બધા જ ક્ષેત્રે છે આજે વિશ્વની અંદર જે અમુક પ્રકારના પ્રાચીન સમયની અંદર જે સંશોધન થયું છે તો આજે એ વ્યક્તિએ છે માન્યું છે, વૈજ્ઞાનિકોએ જે માન્યું છે કે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર મહત્ત્વના અંગ તરીકે છે આજે લોકો છે સ્વીકારતા છે થયા છે. વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન આપનાર પ્રાચીન ભારતના વિદ્વાનોએ બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા વગેરે છે વિદ્વાનો એટલે કે મહાન જે વ્યક્તિઓ જેની અંદર બ્રહ્મગુપ્ત, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ આ વિવિધ પ્રકારના જે વિશ્વકર્મા તરીકે મહત્ત્વના વ્યક્તિઓ તરીકે જાણીતા છે કહી શકાય. વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્ત્વનું જેણે પ્રદાન આપ્યું. એક વાક્યનો આની અંદર પ્રશ્ન પૂછાય કે વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન કોનું હતું તો વિશ્વકર્માનું મહત્ત્વનું પ્રદાન છે કહી શકાય. આ એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે નેક્સ્ટ જે મુદ્દો બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો પણ ઉલ્લેખ જોવા મળે છે કે વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ,
અશ્વશાળા, કિલ્લાઓ, શસ્ત્રાગાર, નગરો વગેરેની રચના કઈ દિશામાં કેવી રીતે કરવી તે દર્શાવેલ છે કે વાસ્તુશાસ્ત્રની અંદર રહેવા માટેની જગ્યા કઈ રીતે દર્શાવી, જેની અંદર બેડરૂમ કઈ જગ્યાએ રાખવામાં આવે, મંદિર કક્ષ કઈ રીતે રાખવામાં આવે, આ તમામ વસ્તુ, દરવાજો કઈ દિશાની અંદર રાખવો તે તમામ વસ્તુઓની માહિતી આપેલી છે. મંદિર કઈ રીતે ઊભું કરવું, મહેલ, અશ્વશાળા એટલે કે એક સમય એ સમય દરમિયાન ઘોડા બાંધવા માટેની જગ્યા, વિવિધ પ્રકારની કિલ્લેબંધી કઈ રીતે કરવામાં આવે, શસ્ત્રાગાર એટલે કે જે શસ્ત્રો એ સમય દરમિયાન ઉપયોગ થતા હોય તો એ શસ્ત્રોને કઈ રીતે છે એ મૂકવામાં આવે, એ તમામ વસ્તુઓ, નગર એટલે કે આખું જે નગર કઈ રીતે ઊભું કરવું, એ તમામ પ્રકારનું વસ્તુ છે એ વાસ્તુશાસ્ત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો છે આની અંદર કે 15મી સદીમાં મેવાડાના રાણા કુંભાએ અગાઉના જે પ્રકાશનોમાં રચનાત્મક ફેરફારો કરાવી અને વાસ્તુશાસ્ત્રનો પુનઃદ્વાર છે એ કરાવ્યા હતા. કે જે રાજસ્થાનના જે રાજા કહી શકાય, જે રાણા કુંભાએ કે 15મી સદીની અંદર કે જેણે પાછું ફરીવાર એકવાર જે બાંધકામ કરેલું હતું એ વીખી અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એને પુનઃદ્વાર એટલે કે પાછું એને તૈયાર કરાવેલું હતું. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ પ્રકારના આકાર, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ, વિવિધ જે સ્થાનોની માહિતી આપવામાં આવેલી છે કે કયા પ્રકારનું આખું જે મકાન બાંધકામ કરવામાં આવે તો એમાં કઈ રીતે જે દેવપ્રસ્થ એટલે કે મંદિર, ભગવાનનું મંદિર, ત્યાર પછી જે શયનખંડ કઈ રીતે રાખવામાં આવે, વિવિધ પ્રકારનો આકાર કઈ રીતે રાખવો, મકાનનું કદ કઈ રીતે રાખવામાં આવે, એ તમામ ભોજન કક્ષ એટલે કે જમવા માટેની વ્યવસ્થા ક્યાં ગોઠવવામાં આવે, આ બધી જ વસ્તુઓ, શયનખંડ જે આરામ કરવા માટેનો રૂમ, તો એ તમામ વસ્તુઓ કઈ રીતે રાખવામાં આવે, આ બધી વસ્તુઓ છે વાસ્તુશાસ્ત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં છે એ વહેંચવામાં આવેલ, જેમાં દેવોના પ્રથમ સ્થપિત તરીકે વિશ્વકર્માને માનવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવેલું છે અને જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકૃતિ મળેલી છે. હમણાં આપણે આગળ વાત કરીએ એમ કે વિદેશના લોકો પણ આ જે વાસ્તુશાસ્ત્ર ભારતીય જે પ્રાચીન સમયની અંદર જે રચના કરવામાં આવેલી, તો આજે પણ વિદેશના લોકો છે માનતા થયા છે કે વાસ્તુશાસ્ત્ર છે ભારતની અંદર પ્રાચીન સમયની અંદર સંશોધન થયું, તો એક મહત્ત્વનું સંશોધન છે હતું. ત્યાર પછીનો મુદ્દો કે આમ પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકૃત છે એ થયું છે કે પ્રાચીન સમયની અંદર ભારતે જે કોઈ જ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે જે કંઈ પ્રગતિ કરી તો આજે આખું વિશ્વ છે એ માનતી થયું છે, આખા વિશ્વએ સ્વીકાર્યું છે કે પ્રાચીન સમયની અંદર ભારતે આવું બધું જ જે ઘણું બધું સંશોધન છે કર્યું. આપણા દેશની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર હોવાથી તેમાં ધર્મ અને વિજ્ઞાનની પરંપરા, જે આદર્શો, વ્યવહારો, જ્ઞાન અને સમજનો સુભક્ષી સમન્વય થયો છે કે માત્ર ખાલી ભારત ધર્મની દ્રષ્ટિએ નહીં, જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ તમામ ક્ષેત્રે જે ભારતે પ્રગતિ કરી છે, વિવિધ પ્રકારના જે વ્યવહારો, એના જે આદર્શો છે તે જે ભારતના લોકોની સમજ, તો આ તમામ વસ્તુઓનો સમન્વિત કહી શકાય એટલે કે સમન્વય, એના કારણે જ આપણે છે આગળ વધી શક્યા છીએ. આપણા દેશની સંસ્કૃતિમાં સહિષ્ણુતા, સમાનતા જોવા મળે છે. આમ દરેક વ્યક્તિઓનો ધર્મ, જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં વિવિધતા હોવા છતાં પણ આપણા દેશમાં વિવિધતામાં એકતાના દર્શન છે થાય છે કે ભારત સંસ્કૃતિથી વરેલો દેશ છે. પ્રાચીન સમયની અનેક પ્રકારના જુદા જુદા રાજ્યોની અંદર જુદી જુદી જે કોઈ પહેરવેશ છે, એનો રહેણાંક અલગ અલગ છે, એનો ખોરાક અલગ અલગ છે, છતાં પણ આપણે એકમેકની જેમ આપણા દેશની અંદર વિવિધતામાં એકતાની જેમ આપણે રહીએ છીએ. ધર્મમાં માનનારો દેશ છે ભારત. તમામ પ્રકારના મૂલ્યોનું જે જીવન છે એ સાર્થક કરવા માટે પણ ભારત છે એ મહત્ત્વનો દેશ છે એમ કહી શકાય કે વિવિધતામાં એકતા ધરાવે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો. પ્રાચીન ભારતની અંદર જે કોઈ જૂની પદ્ધતિ પ્રમાણે પહેલાં જે ખેતી થતી હતી, પણ આજે કૃષિ ક્ષેત્રે જે સંસ્થાનકીય 2 પ્રકારના સુધારા, બંને પ્રશ્ન છે બોર્ડલક્ષી કહી શકાય, 4 ગુણનો પ્રશ્ન આવી શકે, જેમાં ભારતમાં કૃષિ ક્ષેત્રે જે સંસ્થાનગત થયેલા જે સુધારા અને બીજો પ્રશ્ન આની અંદર છે ટેકનિકલ જે સુધારા, જે આપણે ક્લાસની અંદર છે અભ્યાસ કર્યો. કોઈ પણ પ્રશ્ન આ છે આવી શકે કે ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશોમાં વેચાણ અંગે થયેલા સુધારા સંસ્થાનગત સુધારા છે ગણી શકાય. જમીન માલિકીનો વ્યક્તિને હક આપવામાં આવ્યો,
કે જે ખેડે તેની જ જમીન, અને ખેત ધિરાણ માટે કે વ્યક્તિને જે ખેત ધિરાણ આપવામાં આવે છે એટલે કે એને ખર્ચ કરવા માટે ખેતી માટે તે ખેત પેદાશોના વેચાણ અંગે વિવિધ પ્રકારના જે કંઈ સુધારા કરવામાં આવ્યા તો એને સંસ્થાનગત સુધારા કહેવામાં આવે છે. એમાં જમીન માલિકીનો આજે વ્યક્તિ જે ખેડે, આઝાદી પછીનું જે સરકારે જાહેર કર્યું કે ખેડે એની જમીન, રહે એનું મકાન, એટલે જે વ્યક્તિ ખેડૂત હોય તે જ જમીન ખેડતા હોય તો એને જમીન આપવા, માલિકીનો હક આપ્યો. અને ધિરાણ ક્ષેત્રે, ખેત ધિરાણ ક્ષેત્રે ખેડૂતોને ખર્ચ કરવા માટે સરકાર છે એ જે કંઈ કરે, અને જે ખેતીનું ઉત્પાદન થઈ ગયા પછી એના વેચાણ કરવા માટે પણ યોગ્ય વ્યવસ્થા એટલે કે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરેલ છે. ખેડૂતોનું થતું શોષણ અટકાવવા સરકાર દ્વારા જમીનદારી પ્રથા છે એ નાબૂદ થયેલી છે, કે જમીનદારી જે પ્રથા હતી આજે નાબૂદ કરવામાં આવી છે. ખેડૂતોનું જે શોષણ થતું એના માટે કે તમામ વ્યક્તિને માલિકીનો હક આપવામાં આવ્યો, એટલે જમીનદારી પ્રથાનો અંત આવ્યો. રાજાશાહી પદ્ધતિની અંદર થોડુંક અલગ પ્રકારનું હતું કે આપણે જેટલી જમીન વાવી હોય એટલી જ આપણે જમીન રાખતા, પાછી જે કોઈ રાજા હોય એને આપી દેવાની. તો આજે એ પદ્ધતિ નથી કે આપણી જમીન છે તો એ આપણી જ છે, આપણે માલિકીનો હક છે. ખેડનારને જમીન માલિકીનો સાચો હક પ્રાપ્ત થાય તે હેતુસર સરકાર દ્વારા ખેડે તેની જમીનનો કાયદો અમલમાં છે એ મૂક્યો. આઝાદી પછીના સમયની અંદર ખેડૂત જ ખેતી કરી શકે તો એના માટે ખેડે એની જમીન આ પ્રકારનો કાયદો અમલમાં મૂકી અને ખેડૂતોને જમીન છે આપવામાં આવેલી. જેની જમીન છે તેને જ જમીન માલિકીની અસમાનતા દૂર કરવા સરકાર દ્વારા જમીન ટોચ મર્યાદાનો કાયદો છે અમલમાં મૂક્યો. જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલમાં મૂકવો એટલે કે ખેડૂત છે તો અમુક ટકા જ જે જમીન છે પોતાની પાસે છે એ રાખી શકે. અમુક એકર જે સરકાર દ્વારા નક્કી કરેલું છે એનાથી વધારે ખરીદી શકતો નથી, કે જે પોતે વાવી શકે તે જ તેટલી જ જમીન ખરીદી શકે. ત્યાર પછી નેક્સ્ટ મુદ્દો છે કે કિસાન ક્રેડિટ કાર્ડ રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે ખેડૂત છે એની સાબિતી અને રાષ્ટ્રીયકૃત જે સહકારી બેન્કો દ્વારા દરેક જિલ્લા મથકે એક ખેડૂત બેંક કહી શકાય જે સહકારી ધોરણે ચાલતી હોય તો એની અંદરથી કૃષિ ધિરાણ એટલે કે ખેડૂતોને એને ખર્ચ કરવા માટે સરકાર અગાઉથી છે એ ઓછા વ્યાજ દરે અથવા તો 0% વ્યાજ દરે છે એને લોન આપશે, એટલે કે એને વાપરવા માટે પૈસા આપશે. જે એને ખાતર ખરીદવું હોય, બિયારણ, દવા જે ખેડ કરવી હોય એટલે કે ખેતી કરવી હોય એના માટે ખર્ચ કરવા માટે એને અગાઉથી ધિરાણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ આપવામાં આવે છે. ઘણીવાર એવું થતું હોય કે અતિવૃષ્ટિ થાય અથવા તો અનાવૃષ્ટિ થાય, જે ખેડૂતોને ખર્ચ કર્યો હોય ઘણીવાર એટલું પણ એને ઉત્પાદન નથી આવતું તો એના માટે વીમા કવચ આપવામાં આવે છે વીમા યોજના દ્વારા, કે ખેડૂતોને વીમાનું રક્ષણ મળે, એટલે કે એનું જે પાક ઉત્પાદન નિષ્ફળ ગયું હોય તો સરકાર દ્વારા આ પ્રકારની પણ સી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યાર પછી નેક્સ્ટ મુદ્દો છે કે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી અને આર્થિક સહાય આપવામાં આવે છે. કે ખેડૂતોને બિયારણ ખરીદવું છે, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર કે ખેડ કરવી હોય તો એના માટે જે અગાઉથી એને ખરીદવા માટે અગાઉથી જ સરકાર છે આગળથી કે એને સબસિડી આપવામાં આવે છે. 20%, 25%, 50%, 80% કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો સરકાર આ તમામ પ્રકારની વ્યવસ્થા કરી દીધી. આર્થિક સહાય કે ઘણીવાર એની પાસે નાણાં નથી હોતા તો તેની વ્યવસ્થા કરી દેશે. ફ્રીમાં પણ ઘણીવાર આ કિટ સ્વરૂપે આજે સરકાર છે આપે છે આ તમામ વસ્તુઓ. ત્યાર પછીનો મુદ્દો છે કે દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા કૃષિકારોને આર્થિક સહાય છે આપવામાં આવે છે. કે ઘણીવાર દુષ્કાળ પડ્યો હોય, કોઈ અતિવૃષ્ટિ થઈ હોય, કોઈ એવી આપત્તિ આવી હોય, વાવાઝોડું હોય કે ખૂબ જ વધારે વરસાદ પડ્યો હોય ત્યારે પાક નિષ્ફળ જાય, પાક તણાઈ જાય તો સરકાર દ્વારા આર્થિક સહાય જે પેકેજ જાહેર કરી અને દરેક ખેડૂતો સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આર્થિક સહાય આપવામાં આવે કે સરકાર દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારનું પેકેજ જાહેર કરી અને આ રીતે છે આપે છે. માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ દ્વારા ખુલ્લી હરાજીની પ્રક્રિયા આજે જે મૂકવામાં આવેલી છે. ખુલ્લી હરાજીની પ્રક્રિયા કે ખેડૂતોને એમ ન થાય કે મારે જે કંઈ પાક ઉત્પાદન આવ્યું એનું વેચાણ કરવા માટે જાઓ તો મારી સાથે અન્યાય થાય, તો આજે સરકાર દ્વારા ખુલ્લી જે હરાજી મૂકવામાં આવેલી છે કે ખેડૂતો માર્કેટિંગ યાર્ડની અંદર ખુલ્લી હરાજીની અંદર આ બધી વસ્તુઓનું જે એને પાક ઉત્પાદન આવ્યું હોય તે સારી રીતે વેચી શકે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે,
તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડતા છે એ પૂરી પાડવામાં આવેલી છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે એના માટે સહકારી મંડળીઓ પણ છે એ દરેક ગામડે છે એને ઊભી કરવામાં આવેલી કે રાહત દરે એને બધી જ વસ્તુઓ, ખાતર, બિયારણ કે અન્ય કોઈ વસ્તુઓ એને ખેતીલક્ષી જે કાંઈ જોતું હોય તમામ વસ્તુઓ પ્રાપ્ત થાય. ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો બનાવવામાં આવે, પરિવહન અને સંદેશા વ્યવહારની આજે સગવડતા પૂરી પાડવામાં આવેલી છે. દરેક ગામની અંદર લગભગ જે સરકાર દ્વારા બનાવેલું, જે મંડળી દ્વારા જે બનાવેલું છે ગોદામ હોય કે ગોડાઉન હોય કે જેની અંદર જે જરૂરિયાત ખેડૂતો માટે ઉપયોગી હોય તેવી વસ્તુ, એટલે કે ખાતર, દવા, આવી બધી વસ્તુ, ઓજારા, આ બધી વસ્તુ રાખવા માટે પરિવહનની વ્યવસ્થા કરેલી છે. સંદેશા વ્યવહારની આજે વ્યવસ્થા છે એ કરેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો છે કે ખેડૂતો પાસેથી ખેત પેદાશની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે જેમાં નાફેડ, ગ્રોફેડ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ છે જેવી સંસ્થાઓ છે એ કાર્યરત છે. કે ઘણીવાર ખેડૂતોએ પાક ઉત્પાદન લઈ લીધું પણ પોસાય એ પ્રમાણનો ભાવ નથી, એને નુકસાની જાય એમ છે, તો સરકારના આદેશ અનુસાર વિવિધ પ્રકારના જે સંસ્થાઓ છે એ બધી જ સંસ્થાઓ છે આની પાસેથી જે ખરીદી કરે, જેમાં નાફેડ, ગ્રોફેડ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, કે ઘણીવાર કપાસ, મગફળી, ચણા, આ બધી વસ્તુ, ઘઉં, કે જે લોકો જે ઉત્પાદન થયું હોય તમામ વસ્તુઓ છે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે છે. ખેડૂતોને ભાવ પોસાય તે રીતે ટેકાના ભાવે જે નક્કી કરેલો દર છે એનાથી નીચે ભાવ આપવામાં આવતો નથી. ત્યાર પછી અથવાની અંદર પ્રશ્ન છે કે કૃષિની પદ્ધતિઓ વિશે નોંધ લખો. જે લાસ્ટ પ્રશ્ન છે છેલ્લો અથવાની અંદર કે કૃષિ, આપણે આ વાત કરીએ આગળના પ્રશ્નની કે કૃષિ ક્ષેત્રે જે સંસ્થાકીય જે સુધારા કરવામાં આવ્યા તે, તો એ પ્રશ્નના ઓપ્શનની અંદર બીજો કે કૃષિની પદ્ધતિઓ વિશે નોંધ લખો. વિવિધ પ્રકારની જે પદ્ધતિઓ છે એમાં કૃષિમાં ભારતમાં મુખ્યત્વે આપણે જે વાત કરીએ તો પાઠ્યપુસ્તકમાં આપણે ભણી ગયા એમાં સજીવ ખેતી, એટલે કે ત્યાર પછી ટકાઉ એટલે કે પોષણક્ષમ ખેતી અને મિશ્ર ખેતી, આ કૃષિની જે મહત્ત્વની પદ્ધતિઓ છે એ કહી શકાય, જે પ્રચલિત પદ્ધતિઓ છે તે. એમાં પહેલું આપણે જોઈએ સજીવ ખેતી, કે સજીવ ખેતી કેને કહેવામાં આવે છે. જે કૃષિ પદ્ધતિઓમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી, એને સજીવ ખેતી કહેવામાં આવે છે. કે જેની અંદર જંતુનાશક દવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ ન થતો હોય, જે સજીવ ખેતી છે એ કહેવામાં આવે છે. આ પ્રકારની ખેતી કે સંપૂર્ણ 100% આ કોઈ વસ્તુ છે ઉપયોગ કરવામાં આવે જ નહીં તે પ્રકારની ખેતી છે. એની એ સજીવ ખેતીની અંદર બીજો મુદ્દો છે કે તેમાં જમીનના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કોમ્પોસ્ટ ખાતર, આ તમામ પ્રકારના ખાતરો છે એ નાખવામાં આવે. આ રીતે ખેતી કરવામાં આવે છે. આગળના મુદ્દાની અંદર વાત કરી કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ નથી થતો, તો આની અંદર છાણિયું ખાતર, અળસિયાનું, કોમ્પોસ્ટ ખાતર, આવા તમામ પ્રકારના જે કોહવાયેલો કચરો, બિનજરૂરી જે કચરો એને સડવા દે અને એ પ્રકારનું જે ખાતર બનાવવામાં આવે. આ ઉપરાંત લીલો પડવાશ પણ કહી શકાય કે લીલી વનસ્પતિ, એને જમીનની અંદર દાટી અને એને સડી અને એ ખાતર બનાવવામાં આવે. આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે ઉપયોગ કરવામાં આવે. જે જંતુનાશક દવાનો ઉપયોગ ન કરીએ તો એની જગ્યાએ લીમડાનું, જે કડવા લીમડાનું દ્રાવણ, ત્યાર પછી ખાટી છાશ, ઘણા લોકો છે બજરપણાની અંદર નાખતા હોય છે અને જે લીમડાનું દ્રાવણ નાખવામાં આવે છે, ગૌમૂત્ર નાખવામાં આવે છે. ઘણા લોકો જે વિવિધ પ્રકારના કઠોળ કે અનાજ એનું બધું લોટ કરી, એનો ભૂકો કરી, દળી અને પછી એને સડવા દે પાણીની સાથે 15-20 દિવસ સુધી. આવા વિવિધ પ્રકારના દ્રાવણો બનાવી અને આની અંદર છે સજીવ ખેતીની અંદર કરવામાં આવે કે જેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી. સજીવ ખેતી જૈવિક ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં પેદાશો પોષણયુક્ત છે એ હોય છે, એટલે કે જે આની અંદર પાક ઉત્પાદન આવે એમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે સજીવ ખેતીની અંદર. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ છે એ સારું હોય છે. કે કુદરતી સ્વાદ સારો આવતો હોય છે, મીઠાશ એટલે કે એની મીઠાશ પણ સારી આવે, સોડમ એટલે કે જે આપણે સુગંધ કહીએ, સુગંધ, સોડમ એટલે કે આ બધી વસ્તુઓ આની અંદર છે એ સારી આવતું હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો વધારે હોય છે.
આમ જોઈએ તો રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, જે કોઈ વસ્તુઓ તૈયાર કરવામાં આવે વિવિધ પ્રકારના પાક નુકસાનકારક છે. તો જો સજીવ ખેતી વધારે કરવામાં આવે તો આ બધી વસ્તુઓ આની અંદર મળી રહે, કે આપણે શરીરની અંદર જે કોઈ વિવિધ પ્રકારના તત્વો જોતા હોય, ખનિજ, વિટામિન, તો એ તમામ વસ્તુઓ છે આપણે સરળતાથી મળી રહે. એના જ મુદ્દો બીજો, ત્યાર પછીનો મુદ્દો છે કે સજીવ ખેતીની પેદાશની માંગ ખૂબ રહે છે, તેથી ખેડૂતોને આર્થિક વળતર સારું છે એ મળે છે. કે કોઈ ધીમે ધીમે લોકો હવે સજીવ ખેતી તરફ વળ્યા છે, પણ હજી જોઈએ એ રીતે ભારતમાં નથી. બહુ 2 થી 5% લોકો જ જે સજીવ ખેતી સાથે જોડાયેલા હોય, કે ધીમે ધીમે, કારણ કે હવે એની માંગમાં વધારો થયો છે, લોકોને વિવિધ પ્રકારના રોગ થાય એટલે માંગમાં વધારો થયો છે, એટલે ધીમે ધીમે ખેડૂતો છે એ સજીવ ખેતી તરફ છે એ વળ્યા છે. હવે ત્યાર પછી આવે છે ટકાઉ ખેતી, બીજો નંબરનો જે મુદ્દો છે. આ ખેતીની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોની જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને ઈંધણ નિયંત્રણ માટે જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રણ એટલે કે જળ સંરક્ષણ વગેરે બાબતોને પૂરતી કાળજી લેવામાં આવે છે. ટકાઉ ખેતીની અંદર કે આની અંદર જરૂર પડે ફળદ્રુપતા વધારવા માટે જરૂર પડે એટલું જેની અંદર રાસાયણિક ખાતર છે એ નાખવામાં આવે, ખેતી ટકી રહે એના માટે બીજી ઘણી બધી વસ્તુઓ કરવામાં આવે, બને ત્યાં સુધી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં ન આવે અને જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે. આપણે આગળ વાત કરીએ એમ જૈવિક પદાર્થ એટલે કે જે ગૌમૂત્ર નાખવામાં આવે, ખાટી છાશ નાખવામાં આવે, એ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. નિંદણ દૂર કરવા માટે એટલે કે નિંદામણ દૂર કરવા માટે આ જે કેટલી કેમિકલવાળી જે દવાઓ આવે જંતુનાશક, એ રીતે નહીં, પણ એની જગ્યાએ કોઈ એવી પદ્ધતિ અપનાવે કે જેનાથી એનાથી ફાયદો થાય. ત્યાર પછી આવે છે છેલ્લું છે મિશ્ર ખેતી. આ પ્રકારની ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકાનો ઉછેર, મધમાખી ઉછેર, મત્સ્ય ઉદ્યોગ જેવી પ્રવૃત્તિઓ છે એ કરવામાં આવે છે. મિશ્ર ખેતી એટલે કે ખેતીની સાથે ખેડૂત બીજી આવક મેળવવા માટે કે ખેતી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા હોય, મરઘા બતકાનો ઉછેર છે એ કરતા હોય, મધમાખીનો ઉછેર કરવામાં આવતો હોય, મત્સ્ય ઉદ્યોગ જેવી પ્રવૃત્તિઓ કરતા હોય, જે વિસ્તારમાં જે પ્રકારનું સમુદ્રકાંઠો હોય, દરિયાકાંઠાનો વિસ્તાર છે કે નદી કાંઠાનો વિસ્તાર, તો એ મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા હોય, જંગલ વિસ્તાર હોય તો મધમાખી અને ખેતી એ બધી વસ્તુઓ છે કરતા હોય, મરઘા બતકાનો ઉછેર, પશુપાલન વ્યવસાય કે ગાય, ભેંસ, ઘેટા, બકરા આ વસ્તુઓનું સાથે પશુપાલન કરી અને બીજી કોઈ ગૌણ આવક પણ મેળવતા હોય છે. આને આપણે મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. કે આની અંદર જે સજીવ ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે મિશ્ર ખેતી. આ પદ્ધતિઓ છે કે આપણે આગળ વાત કરી સજીવ ખેતી કરવી હોય તો એની અંદર છાણિયા ખાતરની જરૂર પડે છે. તો છાણિયા ખાતર માટે 1-2 પશુઓ રાખવામાં આવે તો મિશ્ર ખેતી પણ થાય, બીજી આવક પણ મળે અને એના મિશ્ર ખેતી દ્વારા સજીવ ખેતી પણ છે થઈ શકે. મિત્રો, આપણે આ જે વિભાગ ડી આ જે સોલ્યુશન કર્યું પ્રશ્નપત્ર 1 નંબરનું જે ઓક્ટોબરની અંદર જે 50% કોર્સ છે એનું આપણે પ્રશ્ન પેપરનું જે સોલ્યુશન કરવામાં આજે આવ્યું વિભાગ ડી. તો આ પ્રશ્નપત્ર 1 છે આપણે સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. મિત્રો, એક નકશાનો જે વિભાગ આની અંદર જે લાસ્ટ 4 ગુણનો નકશો પૂછાય છે, તો આપણે અલગથી કે કઈ રીતે તમે નકશો કરી શકો એ આપણે હવે પછીના કોઈ પણ વિડીયોની અંદર છે એ જોશું આપણે. તો મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશન સાથે આપ જોડાયેલા રહો. કોઈ મિત્રો કોઈ નવા જોડાયેલા હોય તો શેર કરો અને જે મિત્રો જૂના જોડાયેલા છે એના મિત્રોને એવી સલાહ સૂચન આપો. સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલ છે એ તમને ખૂબ જ ઉપયોગી આવશે. ખાસ કરી જે મિત્રો ટ્યુશનમાં ન જતા હોય એના માટે ખૂબ જ આ તમામ પ્રકારના પ્રશ્ન પેપર છે એ ઉપયોગી આવશે. તો મિત્રો, આપણે અહીં સુધી રાખશું, રજા લઈશું. થેન્ક યુ વેરી મચ.